એમ બંધ ના કરી જોઈએ. हाँ जी। તીખું તો નમન સામે શક્કારેમી શમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ ભજવાસ્વામી મથેણ મંદામી. जी તીખું તો અયાહિણં પયાહિણં વંદામી નમન સામે શક્કારેમી શમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ ભજવાસ્વામી મથેણ મંદામી. हाँ जी તીખું તો અયાહિણં પયાહિણં વંદામી નમન સામે શક્કારેમી શમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ ભજવાસ્વામી મથેણ મંદામી. हाँ जी સ્વામી સાચામાં. हाँ जी। एक 2 मिनिट में आऊँ। हाँ 2 मिनिट में। હા હા. Bye-bye.
જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મચ્છરમંદામી સ્વામી. હાજી. સુખ સાતામાં. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયણં નમો લોય સૌ સામણં એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ્સ ઓમ નમો સૂયસ્સ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ્સ ઓમ નમો બંભીએ લીવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સૌ રક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણો હો. હે પતિત જન પાવન સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી યાદ નદીની ધરે નામ નડિયાદ પણ ચરણ ચૂમી મહા પુરુષોના પરમ કૃપા ચરણ રજ સંતની ભક્તિ ભૂમિ ચેત સહુના સમીપ રહે એક અંબાલાલે તહી ભક્તિ કરી દીપ હાથે ધરીને એક કલમે કરી પૂરી કૃપાળુએ આસો વદ એક મે આત્મસિદ્ધિ પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ. ચાલો આપણે 34મી ગાથા આવ્યા ને પૂરી કરી સ્વામી. 33મી એટલે 34મી આવ્યા ને. હા 34મી. હા હા હવે આત્માર્થી ના લક્ષણ કે છે. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય બાકી ગુણ ગુરુ કર આત્માથી નહીં જો આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય
બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોર આત્માર્થી નહીં જોર. હવે કૃપાળુદેવ આત્માર્થીના લક્ષણ કહે છે. આત્મસિદ્ધિ માટે આત્માર્થનું હોવું અનિવાર્ય છે. અને આત્મસિદ્ધિમાં હંમેશા આપણું જૈન દર્શન બે માર્ગને અપનાવે છે. હા, એક નેગેટિવ ફોર્મમાં અને એક પોઝિટિવ ફોર્મમાં. એક નિષેધાત્મક રસ્તો, એક વિધેયાત્મક રસ્તો. એક નિગ્રહનો રસ્તો તો એક પ્રવૃત્તિનો રસ્તો. એક નિગ્રહનો રસ્તો તો એક પ્રવૃત્તિનો રસ્તો. હા, એક અપાયનો રસ્તો તો એક ઉપાયનો રસ્તો. આ જૈન શાસન કોઈ પણ વસ્તુ માટે બે પ્રકાર બતાવે. એક બચવાનો રસ્તો અને એક આગળ વધવાનો રસ્તો. તો આગળ વધવાના રસ્તાને ઉપાય કહેવાય અને બચવાના રસ્તાને અપાય કહેવાય. હને, તો આત્મસિદ્ધિમાં કઈ કઈ વસ્તુથી બચવું જોઈએ એની માટે કૃપાળુ દેવે આપણને નવગાથાની અંદર મતાર્થીના લક્ષણ બતાવ્યા. કે મતાર્થીના લક્ષણની 9 કડી છે એ આત્મસિદ્ધિ માટે અપાયનો રસ્તો છે, બચવાનો રસ્તો છે. હે ને, કે જળ ક્રિયાત્વથી, કે શુષ્ક જ્ઞાનથી, કે કસાયની આધિક્યતાથી, કે છલ કપટ ભાવોથી, કે પૂર્વગ્રહ પક્ષપાત વગેરે આગ્રહી બુદ્ધિથી. તો આ બધા આત્મસિદ્ધિ માટેના બચવાના રસ્તાઓ છે. આ બધી ચીજથી બચવા જેવું છે. તો બચવાના રસ્તાને શું કહેવાય? અપાય. જેમ કે વિનય કરવો, તો વિનયને સમજાવવું હોય તો નેગેટિવ ને પોઝિટિવ બેવું કેવું પડે. વિનય એટલે તમે કોઈનો અનાદર ન કરો, કોઈનો તિરસ્કાર ન કરો, કોઈની દુર્ગંચા ન કરો, કોઈના પ્રત્યે દુર્ભાવ ન કરો. ન કરો ન કરો ન કરો એ બચવાનો રસ્તો છે. હા, અને કરવાનો શું? તો કે આદર કરો. હા, પોતાનો આત્મીય ભાવ કેળવો, અહોભાવ કરો, અહોભાવ કેળવો. હા ને, બરાબર ને. તો ઈ જેમ કરતો તેમ વિનય સહજતાથી આવશે. તો હરેક વસ્તુના ભગવાને આપણને બે રસ્તા બતાવ્યા છે. એક બચવાનો રસ્તો અને એક જવાનો રસ્તો. તો સૌથી પહેલા માણસને બચવાનો રસ્તો જ ભગવાન બતાવે, જેના કારણે એનાથી બચશે તો કમસે કમ જવાનો રસ્તો ખુલ્લો થશે. હે ને, જાડી ઝાખરા કાકરા બધા નીકળી જાય પછી ખાલી સીધો રસ્તો છે ત્યાં ચાલવાનું રહે. સમજા? એટલે પેલા અપાયનો રસ્તો હંમેશા સમજી લેવો. કોઈ પણ ચીજમાં આ તો અધ્યાત્મની વાત છે, પણ ગ્રહસ્થ જીવનમાં પણ તમારે અગર સફળ થવું છે તો પેલા જેટલા બાધક તત્વો છે એને જાણી લેવા જોઈએ. જેટલા પણ બાધક તત્વો છે એને જાણી લ્યો અને પછી એનાથી બચતા રહો. તો કમસે કમ તમે દુર્માર્ગે તો નહીં જ જાઓ, અવળે માર્ગે તો નહીં જ જાઓ 100%. અને પછી ધીરે ધીરે સવળો માર્ગ એની મેળે પકડાઈ જાય. સમજાવું તમને? તો આ આપણી આખી આગમની આ બે રીતની પદ્ધતિ છે. તો કૃપાળુ દેવે એ આગમની જે પણ બે પ્રકારની આપણી શૈલી છે એ બંને શૈલીને અપનાવી કે ભાઈ આપણું લક્ષ્ય શું છે, આપણું ટાર્ગેટ શું છે, આપણું પ્રયોજન શું છે, આપણો હેતુ શું છે, આપણું લક્ષણ શું છે, આપણું કારણ શું છે, આપણે ક્યાં જવા માંગીએ છીએ, આપણી મંજિલ શું છે? તો કે આત્માની સિદ્ધિ. બરાબર છે? તો આત્માની સિદ્ધિમાં આપણને બે રસ્તા વિચારવાના છે. સૌથી પહેલા નેગેટિવ રસ્તા વિચારી લો કે આત્માની સિદ્ધિમાં રોકનારા કયા કયા તત્વો છે. બરાબર. તો રોકવાના તત્વોને બાધક તત્વો કહેવાય. અને આપણને જે સહાયક બને એને સાધક તત્વો કહેવાય. તો બાધક અને સાધક. તો આત્મસિદ્ધિ માટે મતાર્થી અને એના લક્ષણો આ બાધક તત્વ છે.
હમ અને આત્માર્થ અને એના લક્ષણો આ સાધક છે. હમ સમજાણું બરાબર? હા સ્વામી. તો હવે કૃપાળુ દેવ આપણને સાધક તત્વોની નજીક લઈ જાય છે, જેના કારણે આપણો આત્મસિદ્ધિનો રસ્તો એકદમ ખુલ્લો થાય. નિર્વિઘ્ને અને નિષ્કંટકે આપણો આગળ ચાલી જાય. કારણ કે વિઘ્ન અને કંટક આપણે મતાર્થીના લક્ષણો જાણીને એને ટાળી દીધા. હમ બરાબર? એટલે નિર્વિઘ્ન રસ્તો આપણો આગળ વધે. હવે શરૂઆત કરે છે. આત્માર્થ એટલે શું? કે જેના લક્ષમાં આત્મા છે. જરૂરી નથી કે એને આત્મજ્ઞાન થયું હોય, જરૂરી નથી કે એને સંકિત થયું હોય, પણ જેને આત્માની સિદ્ધિના રસ્તે જવું છે, જે આત્માનો અર્થી છે, જેને આત્મા જ પ્રયોજન છે, જેને આત્મા જ જોઈએ છે, એને આત્માર્થી જીવ કહેવાય. તો એવા આત્માર્થી જીવોનું લક્ષણ શું હોય? ખાલી આપણે નિશ્ચય નયના પુસ્તકો વાંચી લ્યો એનાથી કઈ આત્માર્થી થવાતું નથી. કે માત્ર સંયમ લઈને બેસી જાવ તો કાંઈ, એનાથી માત્ર આત્માર્થ સધાતો નથી. કોઈ ક્રિયા અને કલાપો એનાથી આત્માર્થ સાધક બનતું નથી. તો આત્માર્થ થવા માટે શું કરવું જોઈએ? તો શરૂઆતની પ્રારંભિક ગાથામાં આપણને કહ્યું હતું કે સ્વચ્છંદ મતાગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. એ આપણી પ્રાસ્તાવિક ગાથાઓ છે એ બધી, કે આત્મસિદ્ધિ માટે જરૂરી શું છે? તો કે સૌથી પહેલા વહેલા સ્વચ્છંદને રોકવાનો છે. હા, અને સ્વચ્છંદ ગુરુ કૃપા વગર રોકાય નહીં. નહીં. કોઈ વ્યક્તિ પોતે ધારે કે હું એનાથી બહાર નીકળી જઈશ તો અસંભવ છે. સ્વચ્છંદને રોકવાનો એક જ ઉપાય છે, ગુરુ આજ્ઞા, ગુરુ સમર્પણ. બરાબર ને? તો આત્મસિદ્ધિ માટે સ્વચ્છંદ રોકવો જરૂરી છે. એટલે પહેલા વહેલા આત્માર્થના લક્ષણમાં કૃપાળુદેવ આપણને ગુરુની, સદગુરુની વ્યાખ્યા કરે છે. કે વર્તે સદગુરુ લક્ષ. તો હવે આપણને એ પ્રશ્ન જો બાકી હતો કે ભાઈ સદગુરુ કોને કહેશું આપણે? જોકે એકવાર આગળ ગાથા આવી ગઈ છે, છતાં ફરી પાછું હવે આત્માર્થના લક્ષણમાં કે છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. મુનિપણું ક્યાં હોય? ગુરુ તત્વ ક્યાંથી શરૂ થાય? તો કે આત્મજ્ઞાન. જેને આત્માનું જ્ઞાન થયું છે, જેને આત્માની અનુભૂતિ થઈ છે, જે એકમાત્ર આત્માના રસ્તા ઉપર જે ચાલી રહ્યા છે, ત્યાં શું છે? તો કે ત્યાં મુનિપણું છે. એટલે સાધુપણું ક્યાં હોય? એનો અર્થ એ થયો. આપણે શું કહેવાય, ધર્મ ધ્યાનના કાવસગમાં આપણે કહીએ કે શ્રાવકપણું કે સાધુપણું ક્યારે સંભવે? તો કે આત્મજ્ઞાન હોય તો, નહીતર નહીં. નહીતર દ્રવ્ય ક્રિયા દ્રવ્યલિંગ હોઈ શકે, પણ ભાવલિંગ ન પ્રગટ થાય. ભાવલિંગ માટે આત્મજ્ઞાન અનિવાર્ય છે. અને એટલા જ માટે આપણા ધર્મ ધ્યાનના કાવસગની અંદર આણા વિજય નામનું એક પેલો પ્રકાર છે. 4 પ્રકારના વિચાર છે: આજ્ઞા, અપાય, વિવાદ અને સંઠાન. બરાબર ને? તો એ 4 વિજય, 4 વિચાર છે. એમાંથી પહેલો વિચાર આજ્ઞાનો વિચાર છે. તો આજ્ઞાના વિચારમાં સૌથી પહેલી વહેલી આપણને એ શરત છે કે સંકિત સહિત શ્રાવકના 12 વ્રત અને 11 ઉપાસક પડીમાં. સંકિત સહિત સાધુના 5 મહાવ્રત અને 12 ભિક્ષુની પ્રતિમા, એનું વહન કરવું. બરાબર? પણ ત્યાં શબ્દ સંકિત સહિત છે. એનો અર્થ શું છે? કે સંકિત છે તો મુનિપણું છે, સંકિત છે તો શ્રાવકપણું છે. સંકિત છે એ 4થું પગથિયું છે. તો 4થા પગથિયાને ચડ્યા વગર, જંકશન છે, 4થા પગથિયાને ચડ્યા વગર 5મું પગથિયું આવે નહીં. 5મું છે એ જંકશન નથી, પણ 4થું જંકશન છે. પછી 4થાથી કોઈ સીધો 7મે પણ જઈ શકે.
હમ સમજાયું? તો અધ્યાત્મના કયા કયા ગુણ સ્થાનકો જંક્શન છે કે ત્યાં જીવ જાય જ. હમ હા, હા તો જનરલી પેલે ગુણ સ્થાનકે હોય જનરલી, હમ હા પછી ચોથું જંક્શન, હમ પછી સાતમું જંક્શન, હમ પછી 8, 9, 10, 12, 13 અને 14. આટલા ગુણ સ્થાનકો જીવ સ્પર્શે જ સ્પર્શે ને સ્પર્શે જ. સમજાણું? હા સ્વામી. બાકીના વૈકલ્પિક છે, કોઈ પણ કરાને ના પણ હોય. એટલે સંકિત વાળા જીવ છે ઈ આ ગુણસ્થાન કરે ને. હમ અચ્છા, સમજાણું? હા સ્વામી. હા, એટલે છઠ્ઠું ગુણસ્થાન બધાને આવે જેવું જરૂરી નથી. પાંચમું ગુણસ્થાન બધાને આવે જેવું જરૂરી નથી. બીજું આ ત્રીજું. તીર્થંકરો પાંચમા ગુણસ્થાનકને ન સ્પર્શે. હમ ડાયરેક્ટ સાતમું હા, પછી જે અંતકૃત કેવડી છે એ છઠ્ઠા ગુણસ્થાનકે ન જાય, સાતમાથી સીધા આઠમામાં. એટલે ચોથું અને સાતમું આ જંક્શન છે. હમ સાધુપણું અને શ્રાવકપણું લેવા માટે ચોથું જંક્શન છે, અને સપક્ષ શ્રેણી માંડવા માટે સાતમું જંક્શન છે. અને પછી અચ્છા. આ બધામાંથી પસાર થાય. હમ સમજાણું બરાબર? હમ પાકું? હા સ્વામી. અને સ્વામી ઉપસમ શ્રેણી હોય તો 12 થી પડવાય થાય ને? ઉપસમ શ્રેણી હોય તો 8, 9, 10 ને 11 જાય. હા એટલે 8, 9 અને 10 માં બે હોય. ઉપસમ શ્રેણી વાળા પણ હોય ને સપક શ્રેણી વાળા પણ હોય. અચ્છા. 8, 9 અને 10 ની અંદર 10 માં, ઉપસમ શ્રેણી વાળા હોય તો 10 મે થી 11 મે જાય. ને હમ સપક શ્રેણી વાળા હોય તો 10 મે થી 12 મે જાય. 12 જાય. હા સમજાણું? હા સ્વામી. એટલે સ્વામી પહેલે ગુણસ્થાને તો બધા આવે જ. તો પેલે પેલા ગુણસ્થાનક તો બધા છે જ. છે જ અત્યારે બધા છે. છે. હમ. હા, મિથ્યાત્વમાં પેલું છે જ. ગુણસ્થાન તો છે જ. બરાબર. પછી પહેલામાંથી બીજા ત્રીજામાં બધા આવે જ એવું જરૂરી નહીં. આવે ખરા ને નહીં આવે. હા હમ એ તો સ્વામી 12 માં પડવાય થાય તો બી આવી જાય ને. હા, પડવાય થાય તો આવે, બાકી જનરલી આવે જ બધાને, નિયમા હા નથી. હા હા ત્યારે આ ગુણસ્થાનકો નિયમા સ્પર્શવા પડે મોક્ષે જતા. ઓહો. સમજાણું બધાને? હમ જી સ્વામી. એટલે ચોથા ગુણસ્થાન વગર પાંચમું નો આવે, હમ અને ચોથા વગર સાતમું ના આવે. હમ એટલે કીધું કે આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ, અથવા આત્મજ્ઞાન ત્યાં શ્રાવક પણ. હમ પણ અહીં આપણે ગુરુની વાત કરવી છે, સમર્પણ ભાવની વાત કરવી છે, સ્વચ્છંદને રોકવાની વાત છે. તો ગુરુ સમીપે ગુરુ સમર્પણ જરૂરી છે. તો એની માટે એને ગુરુની વ્યાખ્યા આપી દીધી. ગુરુ કોને કેશો? આત્મજ્ઞાન હોય એને. હા, ઉત્તરાધ્યયન સૂત્રના 15મા અધ્યયનમાં ભિક્ષુ છે. તો એની પહેલી જ ગાથાનું પહેલું ચરણ મોણમ ચરિસ્વામી સમીક્ષ ધમ્મે. હમ મોણમચરી સ્વામી ભિક્ષુ કોને કહેવાય? તો હા, કૃપાળુ દેવની ઘણી બધી આત્મસિદ્ધિની ગાથાઓ ઉત્તરાધ્યયનની અંદરની મેળ ખાતી ગાથાઓ છે, આખે આખી. તો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું એ 15મા અધ્યાયની પહેલી જ ગાથા મોણમ ચરિસ્વામી સમીક્ષ ધમ્મમ. જે મૌન વિચરે, જે મૌન રે, હા, અને જે સમીક્ષ ધમ્મમ, જે પોતાના સાચા ધર્મને સમજે છે, એ જ મુનિ છે. હમ સમજાણું? હા જી સ્વામી. હમ તો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, ઈ સાચા ગુરુ છે. એને આત્મજ્ઞાન છે. હા, અને અત્યારના કાળમાં કદાચ એને આત્મજ્ઞાન ન હોય, પણ છતાં આત્મજ્ઞાનની રુચિ ધરાવતા હોય. હમ હા, કોઈ વાડાબંધી ન કરતા હોય, કોઈ સંપ્રદાય વાદ ઉભો ન કરતા હોય,
જ્યાં કશાયની ઉપશાંત ભાવના હોય તો આ બધા આત્માર્થના લક્ષણો છે. હા ને? તો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય એ સાચા ગુરુ છે. બાકી કુળગુરુ કલ્પના જેને આત્મજ્ઞાન નથી અથવા તો જે આત્મજ્ઞાનના રસ્તામાં પુરુષાર્થશીલ નથી, પ્રયાસશીલ નથી, હા, જે પોતાના સમ્યક પરાક્રમને આત્મજ્ઞાન તરફ વાળવાની કોશિશ કરતા નથી, એ બધાને શું કહેવાય? તો કે બધા કુળગુરુ કલ્પના. એ કલ્પના જગતના કુળગુરુઓ છે. આત્માથી નહીં જોઈ તે આત્માથી નથી હોતા. સમજાણું બરાબર? હા સ્વામી. એટલે પોતાના સંપ્રદાયના કે પોતાના કુળના જે કુળગુરુ હોય, ઘણા એને એવું કે પોતાના મા બાપના જે ગુરુ એ પરંપરાથી ચાલ્યા જ આવતા હોય, પણ એની શરત આ છે કે કુળગુરુ હોય તો બધા જ કુળગુરુ છે એ કલ્પના નથી, પણ જે કુળગુરુમાં આત્મજ્ઞાન નથી તે બધા કુળગુરુ. હા, નહીં, એ બધા કલ્પના ના કહેવાય એમ. બરાબર છે? એટલે બધા જ કુળગુરુ ગુરુ નથી. મતાર્થી નથી હોતા. મતલબ હા, ઘણા કુળગુરુ આત્માર્થી પણ હોય. સમજાણું બરાબર? હવે જેમ કે અનકાય અમે ગુરુજી છીએ, તો હવે અમારા પરંપરામાં જે શિષ્ય પરંપરા થઈ તો એ બધા એ જ ગુરુને માને તો એ કહેવાય તો કુળગુરુ જ આગળથી ચાલ્યા આવ્યા તમારા ગુરુ પરંપરાથી. પણ અગર એને આત્માની ચાહ છે, આત્માની રાહ છે, આત્માનો ભાવ છે, તો એ છે કુળગુરુ જ. આપણા આગળથી પરંપરાથી ચાલતા આવતા ગુરુને કુળગુરુ કહેવાય. પણ એ આત્માર્થી હોય પણ ખરા. ના પણ શરતી છે કે આત્મજ્ઞાન છે એ સાચા ગુરુ. પછી કુળગુરુ હોય કે અન્ય ગુરુ હોય. બરાબર? એટલે માત્ર બાહ્ય વેશ કે માત્ર બાહ્ય શાસ્ત્રાભ્યાસ એટલું પર્યાપ્ત નથી. અભ્યાસ ભલે કાંઈ જ ન હોય, પણ અંદરની પરિણતિમાં કશાયની ઉપશાંતતા હોય. અને આ ભાવ હોવો જરૂરી છે. સ્વામી, આપના ગુરુને હતું ને આત્મજ્ઞાન? હર્ષમુખ મુનિને તો હતું જ ને. એને હતું ને, મોટા ગુરુદેવ એવા હતા. મોટા ગુરુદેવ નામ શું હતું સ્વામી? રતિલાલજી મહારાજ સાહેબ. હા. એનો બાહ્ય વેશ ગમે તે હોય, બાહ્ય રીતે લોકોની સામે લોકોને દૂર કરવા માટે ગમે તે રીતે રહેતા હોય કે લોકો એની નજીક બહુ ન આવે ને એને હેરાન ન કરે, બાકી એની અંદરની પરિણામની ધારા ખૂબ વિશુદ્ધ, ખૂબ નિર્મળ. અમે ખૂબ માયણા છે ને એ રીતે પણ. એટલે મોટા રતિલાલજી મહારાજ સાહેબ સ્વામી? હા, મોટા રતિલાલજી મહારાજ સાહેબ. અચ્છા. અને બહુ આત્મલક્ષી હતા. એને અમને કોઈ દિવસ ઊંધો રસ્તો નથી બતાવ્યો, કોઈ દિવસ. સાચી વાત છે. એ માળા કરતા ને, તો એ માળામાં એક ચમત્કાર હતો. તો અમે કહેતા કે અમને બધાને એક એક પારો આપો, તો ગુરુદેવ એમ કહેતા હતા કે આવા ચમત્કાર કરવો હોય તો સંસાર શું ખોટો હતો. સાચી વાત છે. એને એક પણ ઉલટા રસ્તે અમને એને કોઈ દિવસ અમારા મહાસતીજીએ સંથાનો કર્યો તો ભાગવંતાબાઈ મહાસતીજીએ, તો પણ એની પ્રરૂપના એટલી બધી નિર્મળ ગુરુદેવની. તો સંથારો કર્યો હતો ને ત્યારે તો બહુ પોપ્યુલર થયું હતું. આખું BBC ની અંદર એના સંથારાની ખૂબ જાહેરાતો થઈ હતી. અમારા બા સ્વામીની 2 મહિના ચાલ્યો તો 61 દિવસ ચાલ્યો સંથારો. તો હરેક જ્ઞાતિના લોકો આવતા, કિલોમીટર સુધીની લાઈનો રહેતી એના દર્શન માટે. તો જે કોઈ આવે ને તો અમારા બા સ્વામી આમ કરતા. હા, તો અમારા ગુરુદેવ એમને કીધું કે નહીં ભાગવંતાબાઈ મહાસતીજી, તમે તો સંથારો કર્યો, તમે તો દુનિયાની સામે મૃત્યુ જાહેર કરી દીધું, હવે તમે આમ કહેવાનો અર્થ શું? તમે તો દુનિયા માટે મરી ગયા છો.
એટલે લોકો જયારે પણ ભીડમાં હોય ત્યારે તમારે આંખ બંધ કરીને પડ્યું રહેવાનું. ઓહ. અને રાત્રે કોઈ ન હોય તો આંખ ખોલીને તમે આત્મ મસ્તીમાં ઝૂલો. અને આટલા દિવસ લાંબો સંથારો ચાલે તો સ્વાભાવિક છે કે કોઈ દેવની પણ એવી થાય કેસરના છાંટણા ને આવું બધું. એવું થયું તું પણ ખરું. અને મા સતીજીઓ પ્રચાર કરવા જરાક હજુ તૈયારી કરતા હતા ત્યાં ગુરુદેવ પહોંચી ગયા કે લાવો બધા કપડા મને આપી દો જે કેસર વાળા છે એ. અને કે આની બિલકુલ ચર્ચા ન થવી જોઈએ. આ ક્યાં ગામમાં હતું સ્વામી? રાજકોટમાં હતું. અચ્છા, રાજકોટમાં. સરદારનગરમાં હતો સંથારો. તમે 92 ત્યારે સાલ. ક્યાં હતા? હા, હું ત્યાં જ હતી. ભારતીભાઈ સ્વામીજી પણ આમ મોટા. હે? દીક્ષા લે. ભારતીભાઈ સ્વામીજી પણ મોટા હતા. ભારતીભાઈ સ્વામી? ભારતીભાઈ સ્વામી હતા ને તમારા ગુરુ. હા, તો ભારતીભાઈ સ્વામી મારા ગુરુણી હતા. એનાથી નાના હતા મા સતીજી ભાગવતાબાઈ. અચ્છા. ભાગવંતાબાઈ મા સતીજીની મારી સાથે દીક્ષા થઈ હતી. અચ્છા. હું અને એની અમારી 9 દીક્ષા એક સાથે હતી. હા, હા. સૌથી મોટા ભાગવંતાબાઈ સ્વામી, સૌથી નાની હું 9માં. અચ્છા. ઓકે. તે તમારા બેન હતા? મારી બેન પણ હતી. હા, અમે 9 જણા હતા. હા. તો સ્વામી રતિલાલજી મહારાજ સાહેબ, પછી આ જગજનજી મહારાજ સાહેબ, નાના પ્રાણલાલજી મહારાજ સાહેબ, પછી આ માણેકચંદ્રજી મહારાજ સાહેબ, એ બધા પછી બહુ પહોંચેલા સંતો, બહુ હા, પહોંચેલા સંતો બહુ અને હા, બહુ કસાઈની ઉપશાંતતા બધા હા, સંતોની. બહુ જગજીવનજી મહારાજ સાહેબ જુઓ, જયંતિલાલજી મહારાજ સાહેબ જુઓ, હા. બધા ખૂબ પામેલા સંતો. ખૂબ પામેલા સ્વામી. એમાં તો જયંતિલાલજી મહારાજ સાહેબ નો તો પ્રત્યક્ષ અનુભવ એટલો બધો છે કે જાણે આપણે એમ થઈ જાય કે વાત પૂછવામાં. અને બધા એવા મોટા ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબ જે કહીએ છીએ મોટા ગુરુદેવ, એ દુનિયાની દ્રષ્ટિમાં એવું રાખતા, લોકોને એમ થાય કે આ કઈ સાધુ થોડું કહેવાય, પણ ઈ લોકોને પોતાનાથી દૂર રાખવા. કેમ કે લોકો માનતા હતા કે આ ચમત્કારિક પુરુષ છે. એટલે લોકોની ભીડ ઓછી કરવા માટે એ આવું બહારથી રહેતા. અને અમને પણ કહેતા કે લોકોની ભીડથી ઓછું રહેવું ને તો થોડુંક બહારમાં ગાંડા વેડા કરી લેવાના. તો સ્વામી એટલે કેટલા લોકો, વર્ષ પહેલા થઈ ગયા? હા, કોણ? હા, રતિલાલજી મહારાજ સાહેબ. રતિલાલજી મહારાજ સાહેબ દેવલોક થયા કઈ સાલમાં થયા પીયુભાઈ? 98ની સાલમાં થયા દેવલોક. 98ની સાલમાં દેવલોક થયા ગુરુદેવ. અમને દીક્ષા એમણે જ આપી છે. ભાગ્યશાળી. ભાગ્યશાળી સ્વામી. બહુ જ કૃપા હતી અમારા બધા ઉપર તો ગુરુદેવની. એને કોઈ પણ શિષ્ય પ્રત્યે રાગ ભાવ નહીં, દ્વેષ ભાવ નહીં, બધાને એક સરખા રાખ્યા છે. એને એક સરખા. કોઈના પ્રત્યે વધારે પડતું કે કોઈના પ્રત્યે ઓછું જરાય નહીં. ઝાટકો પરંપરા ઘરે પગલા કરી ગયા છે. હા ને, હા. એટલે ખૂબ ખૂબ ઊંચો આત્મા હતો, ખૂબ ઊંચો આત્મા હતો. સાચી વાત છે સ્વામી. અને ઓળખાણ ખાલી એની એક જ છે, બસ કશાયની ઉપશાંતતા. અમે તો એનું વાત્સલ્ય એટલું નજીકથી માણ્યું છે મોટા ગુરુદેવનું, કે એની તોલ અત્યારે કોઈ સંતોમાં તમને જોવા ન પડે. આપણે ગમે એટલી આપણાથી ભૂલ થઈ જાય, ગમે એવું આપણાથી કદાચ કાંઈક આડું અવળું થઈ જાય, પણ કોઈ દિવસ એ અમને ગુસ્સો કર્યો કે આવેશમાં આવી ગયા કે આમ કરાય કે ન કરાય કે હરગીજ નહીં. બહુ કહેવાય સ્વામી. એ નહીં ને અનકાય નહીં ગુરુદેવ. હમ. અમે કોઈ દિવસ એને નેણ ઊંચા કરીને વાતો કરતા નથી સાંભળ્યા કે નથી જોયા. ઓહો. અને અંદરની અમીરાત હોય ને તો જ એનામાં એ લબ્ધિ આવે કે જ્યાં નજર નાખે ને એ વસ્તુ ખૂટે નહીં. હા, સાચી વાત છે સ્વામી. એ અમીરાત હોય અંદરનું, અંદરની એટલી કસાઈની મંદતા હોય, અંદર એટલો વાત્સલ્ય ભાવ ભરપૂર હોય જેની આંખમાં ને એમાં, તો ઈ જ્યાં નજર નાખે ને ત્યાં વસ્તુ અખૂટ થઈ જાય.
સ્વામી એ અમરેલી આવ્યા ને ત્યારે અમે લોકોએ બહુ ગોચરી ઓરાવી છે. હા અમે એનો ચમત્કાર જોયો છે કે હા સ્વામી વાત્સલ્ય હતું અમરેલીમાં. તો એમ થયું કે ચિત્તલના, લાઠીના, ધારીના, આજુબાજુના ગામથી બધા સંઘો આવા લાગ્યા સ્વામી વાત્સલ્યમાં. એમ થયું કે રસોઈ ઓછી પડશે, રસોઈ ઓછી પડશે. તો એ ચમત્કાર મેં મારી આંખે જોયેલો છે કે ગુરુદેવ જઈને રજોણું ફેરાઈ આવ્યા રસોડામાં. એ કે આવા દ્યો, હવે બધાને આવા દ્યો, જેટલા આવે એટલાને આવા દ્યો. એ કે તમારે બધાને જમાડો. અમે લોકો જોતા રહી ગયા, કારણ કે અમે છે ને કન્યા શાળામાં હતા. ઓલા એટલે પીરસવાનું અમારા લોકોનું જે જૈન શાળામાં પાઠ ભણતા હતા ને, એ બધી છોકરીઓને અમે છોકરા છોકરીઓ બધા પીરસતા હતા. ત્યારે અમને લોકોને લાગ્યું કે આટલા બધા આવવા લાગ્યા તો કેવી રીતે પૂરું થશે. હવે રસોઈ બનાવવાનું, લોટ બાંધવાનું બધાનું કહી દઈએ. પછી ગુરુદેવ પાસે બધાએ જઈને વિનંતી કરી કે ગુરુદેવ આટલા બધા માણસો તમારા દર્શને આવવા લાગ્યા છે, પણ જમવાનું ખૂટશે બધું. તો એને ખાલી આમ હાથ ઊંચો કર્યો. મને હજી, હું બહુ નાની હતી, મને હજી યાદ છે. હાથ ઊંચો કર્યો, ચલો હું બધા માણસોને આશીર્વાદ આપું છું. જેટલા શ્રાવકો આવ્યા છે, માણસોને એમ બોલ્યા હતા, શ્રાવકો આવ્યા છે ને હું આશીર્વાદ આપું છું. અને કિચનમાં આવ્યા અને અમે લોકો એની પાછળ પાછળ બધા. અને મેં મારી આંખે સ્વામી જોયેલું છે, બધા તપેલા હતા ને એમાં એને આમ રજોડું ફેરવ્યું અને કેટલા લોકોનું જમવાનું તો બી વધ્યું. આ ચમત્કાર મેં જોયેલો છે. અમે તો હજારો વાર જોયો છે, હજારો વાર. અને સ્વામી અંકાઈમાં હસમુખ મુનિ પાસે બી અમે લોકો આવ્યા દર્શન કરવા. તો કીધું ધ્યાનમાં બેઠા છે, હમણાં આવશે, હમણાં આવશે. એક તો ઓલું પતરાનું હતું ત્યાં, જ્યાં બેસતા હતા ત્યાં. અને બહુ બધી માખીઓ ને બધું હતું ત્યાં. અમને લોકોને કીધું 4 કલાક બેસવું પડશે તમારે, ધ્યાનમાં બેઠા છે એટલે. તો અમને લોકોને એકવાર માટે એમ થઈ ગયું, આટલી ગરમીમાં કેવી રીતે રહેતા હશે, આટલી માખી વચ્ચે કેવી રીતે રહેતા હશે. પછી ઠીક છે, આવ્યા છે તો દર્શન કરીને જવું છે, જવું જ છે. તો અમે લોકો બાર ઓસરીમાં બેઠા. 4 કલાક કીધું તું, પણ અડધી કલાકમાં આવી ગયા. એમાં મારી ડોટર છે ને નાની સ્નેહી, એને ગુરુદેવને ક્વેશ્ચન પૂછ્યો તો કે ગુરુદેવ આટલી બધી માખી છે તો તમે એની સાથે કેવી રીતે રહ્યો છો? તો એને જવાબ આપ્યો તો કે ત્યારે છે ને માખીનો ગુણગુણ ગુણગુણ ગુણ એમ અવાજ બી અમને સંભળાતો, એટલી બધી માખી હતી. તો કે જો ને આ બધી મારી ફ્રેન્ડ છે, કે એ મારી સાથે વાતો કરે છે. આવું એને અમને કીધું તું. સાચી વાત છે, સાચી વાત છે. ગુરુદેવને રતિલાલજી મહારાજ સાહેબ ના મધર, એટલે મારા મમ્મી ને બંને મામા ફઈના થાય. તો એમને છે ને પાણી પણ પીવે તો વોમિટ થઈ જતી હતી છેલ્લે છેલ્લે. કાંઈ જ ટકતું રહેતું નહોતું. એટલે બહુ બધા ત્યારે, એટલા વર્ષો પહેલા તો કઈ એવી દવાઓ ને બધું હતું નહીં. તો બધા કેવા ગયા ગુરુદેવને કે એકવાર આવીને તમે જોઈ જાઓ, દર્શન આપી દો હવે એમને. તો એને આવીને કીધું કે પાણી આપો. તો બધા કે ના ના નહીં અપાય. તો કે હું ઉભો છું, આપો. પાણી આપ્યું અને કે બસ આજ સુધી, જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી એને કઈ નહીં થાય. મહાપુરુષોની આ જ વાતો હોય, જે નજીક રહ્યા હોય ને એ જાણી શકે ને માણી શકે. બાકી તો બાહ્ય ક્રિયાઓ જોઈને આપણે એના ઉપર મદાર બાંધી લેતા હોઈએ. એટલે બધું સાંભળેલું અને કોઈ પણ સંતને, એટલે જ તો નરસિંહ મહેતા કહેતા કે કોઈ પણ સંતને આપણે આપણી મેજરમેન્ટ થી કે આપણી ફૂટપટ્ટી થી માપવાના નહીં, આપણે ટૂંકા પડીએ. દરેક સંતોને સમજવાની કોશિશ કરવાની. અને ન સમજાય તો મૌન રહેવાનું, પણ અશાતનામાં નહીં જવાનું. અશાતના નહીં, બહુ જ બધા, બહુ જ બધું. આ તો ગુરુદેવ હાજર હતાના ચમત્કાર છે. અમે તો ગુરુદેવ દેવલોક થઈ ગયા પછી ખાલી એનું નામ લઈને પણ પીરસું તો 25 માણસની રસોઈ અમે કેટલા 70 અને 25 95 વ્યક્તિને જમાડી. 25 માણસની રસોઈ, 95 વ્યક્તિ જઈમાં, તોય પાછી 25 માણસની રસોઈ એમને એમ પડી હતી.
આ તો અમારી નજરે ને ગુરુદેવ નહોતા, ખાલી એના નામથી જ. તો આવું બધું હોય ને એ સામાન્ય હોય કે જે રીતે એનું પિક્ચર આપણે બધા જાણીએ છીએ, જો એવું જીવન એનું અંદરનું પણ હોય ને તો આવી બધી ચીજો શક્ય નથી. હે ને? આ બધા ચમત્કારો કશાયની ઉપશાંતતા વગર આવે નહીં. શીતલેશિયા છોડવી, પછી અમીરાત આવી, આ બધા આભ્યંતર અલ્પ કશાયના નમૂનાઓ છે. હે, કોઈ પણ નો વિરોધ મોટા ગુરુદેવે ક્યારેય નથી કર્યો, કોઈ નો વિરોધ નહીં, કોઈ નો જ નહીં. આ બધી અમારી શું કહેવાય તપસ્વીજી માણેકચંદ્રજી મહારાજ સાહેબ એનાથી આગળથી અમારી આખી પ્રાણ પરિવારની આ પરંપરા છે. હા, કે વિરોધ કોઈનો નહીં કરવાનો. એટલે આ બધી કશાયના ઉપશાંત થવાની ચાવીઓ છે ને. બરાબર. તો આ ગાથા બધાને બરાબર સમજાઈ ગઈ ને? હા સ્વામી, હા હા. અને ઈઝી છે આમાં બહુ એટલું મોડું નથી. હા સ્વામી, આજે માણેકચંદજી મહારાજ છે એમને એમના તપને હિસાબે આટલું બધા યાદ કરે છે. એનું તપ તો છે, પણ એની મેં તમને શું કીધું કે તપ એ બાહ્ય ક્રિયા છે, પણ તપ પાછળ જેની અધ્યાત્મ સાધના છે. ઓકે. હા, મૈત્રી ભાવ બધા પ્રત્યેનો, આત્મીય ભાવ બધા પ્રત્યેનો, એક શું કહેવાય કુણો ભાવ બધા પ્રત્યે, પોતાના હોય, પરાયા હોય, દુશ્મન હોય, કોઈ પણ હોય, બધા પ્રત્યેનો એમનો મૈત્રી ભાવ. આ મોટા ગુરુદેવ અહીંયા વડિયામાં હતા ને તો અમે તો ત્યારે બહુ નાના હતા, મને યાદ છે. તો એવી રીતે અમને સમાચાર મળ્યા કે રાજકોટનું વિરાણી પોષક શાળાનું માર્જન આવે છે અને ગુરુદેવનો રજોરણ લઈ લેવાના છે અને ગુરુદેવની મુખપતિ ખેંચી લેવાના છે. આવા બધા સમાચાર અમને આવ્યા. તો અમે ત્યારે અમારી દીક્ષા પર ખાલી 1 જ વર્ષની હતી ત્યારે. તો અમને લોકોને એટલું બધું રોવું આવતું ને એટલું બધું થતું, આપણા ગુરુદેવને આવું કરશે, આપણા ગુરુદેવને આવું કરશે, એવું થતું હતું. અમે બધા જ મહાસતીજી ગુરુદેવ હતા ને ત્યાં અમે બધા બેઠા હતા. ગોચરી બધાની એમને રાખી મૂકી હતી, કેમ કે ઓચિંતાના સમાચાર આવ્યા હતા કે રાજકોટ વિરાણી મહાજન આવે છે. તો પછી અમે બધા મહાસતી ત્યાં હતા અને ગુરુદેવ તો એટલા એની મોજમાં હતા. અને ગુરુદેવને કીધું ગુરુદેવ આવી રીતે આવે છે તો ગુરુદેવ હસતા હતા કે કઈ વાંધો નહીં, ભલે ને આવે ને, ઈ મુપતિ લઈ જશો, મારી પાસે બીજી મુપતિ છે, હું બાંધી લઈશ ને. કઈ કોઈના શ્રાવક ના લેવાથી મુપતિ વહી થોડીક જશે, મુપતિ તો આપણી અંદર ભીતરમાં છે ને. તો એવું કે શાંતિથી પોતે એકદમ બહુ શાંતિથી બેઠા હતા. અમને લોકોને બહુ ઉચાપત ને ત્યાં આવ્યું મહાજન અને એટલા ધુઆ ફુવા એના મોઢા ઉપરથી આપણને ભાવ દેખાય. અને હમણાં આપણને થયું કે હમણાં મુપતિ ખેંચશે તો, હમણાં ગુરુદેવની મુપતિ ખેંચશે તો. અને ગુરુદેવ આગળ ગયા ને બધા ઠંડા થઈ ગયા. બધા જ ઠંડા થઈ ગયા. અમે તો જોતા રહી ગયા. પછી ગુરુદેવ છેલ્લે હસતા હસતા કીધું કે તમે લોકો મુપતિને રજોરણ લેવા આવ્યા છો તો લઈ જાઓ. તો કે ના રે ના ગુરુદેવ, એવું કઈ થોડુંક હોય. અને પાછું ગુરુદેવના ચરણોમાં માથું ઝુકાવીને ગયા. આ અમારી નજર સામેનો કિસ્સો છે. વિરોધ વિરોધ જેને કરવો હોય, બધા બીજા સંતોથી પ્રેરાઈને કોકે ચડાવ્યા હોય ને તૈયાર થઈ ગયા. વિરોધ કરનારે કોઈ કારણ થોડુંક જોઈએ છે. પણ છતાં ક્યાંય ઉગ્રતા નહીં, ક્યાંય અંદરથી હલી ગયા નહીં, ક્યાંય જ નહીં. ગમે એવો રાજનેતા આવે, ગમે એવો વ્યક્તિ આવે, એ એની જગ્યા ઉપર ખૂબ સ્થિર ભાવે બેઠા હોય. ક્યાંય ચંચળતા જેવી ચીજ અમે એના જિંદગીમાં ક્યારેય નથી જોઈ. પરિસ્થિતિ ઉપર આવે, પરિસ્થિતિ નીચે જાય, ગમે તેવી દુર્ઘટનાઓ ઘટે,
ગમે તેવી આસમાની સુલતાની થઈ જાય પણ અમે એને હંમેશા તટસ્થ ભાવે જોયા છે. આકડા થઈ ગયા કે આથરા થઈ ગયા કે બિલકુલ નહીં. આટલા મોટા સંત હતા તો રાજકોટમાં એના વિરોધ માટે, કેમ કે રાજકોટમાં બહુ જ એનો, મને એટલે જ રાજકોટમાં બહુ ભાવ ન આવે, પણ બહુ જ વિરોધ કરતા હતા શરૂની અંદર. તમે લોકો જયારે નાના હતા ત્યારે તો કે એકલા છે સંત, એને ઉતરવા નહીં દેવાના, અને ઉપાશ્રયમાં તો ગુરુદેવ જ્યાં સુધી હતા હયાત ત્યાં સુધી એ રાજકોટમાં કોઈ ઉપાશ્રય નથી ઉતરા. અચ્છા. કોઈ દિવસ નહીં. ગુરુદેવ એમ કે જ્યાં વિરોધ ત્યાં આપણે નહીં રહેવાનું. ભગવાન મહાવીર સ્વામીને કેમ ત્યાં આગળ વિરોધ કર્યો તો કે જે વિરોધનું સ્થાન, અરુચિનું સ્થાન હોય ત્યાં આગળ નહીં રહેવાનું. પણ કોઈ દિવસ કોઈનો વિરોધ એને નથી કર્યો. કેટલાય સાધુ સાધ્વી એનો વિરોધ કરતા હતા. લોકો શ્રાવકો નાખા ટોળે ટોળા તૈયાર કરીને મોકલતા હતા, પણ છતાં ગુરુદેવનો તો એક સિદ્ધાંત કે હું સંપ્રદાયનો મોટો સંત છું તો મારે બધા પ્રત્યે એક સરખા ભાવ રાખવા જોઈએ. આખા રાજકોટમાં જેટલા પણ સ્થિરવાસ, વયોવૃદ્ધ, સાધુ સાધ્વી જે પણ હોય, ગુરુદેવ બધા આગળ જાય, એની સાતા પૂછે, કોઈ જરૂરિયાત છે તો એને જણાવે, માંગલિક કરીને આવે. એનો કાયમનો નિયમ. એટલે આ બધી બહુ મોટી વાતો છે. આપણને તો ખબર પડે કે આપણો વિરોધ કરે છે તો આપણે ત્યાં જઈએ જ નહીં. હા, સાચી વાત છે સ્વામી, એકદમ સામેથી જાય મોટા ગુરુદેવ. જયારે સંકેત આવે ત્યારે એટલા સરળ થઈ જવાય. હા, અને એને સંકેતના આપણને કેટલા આવા ઉદાહરણો છે. અને એ સિવાય કોઈ પણ સંપ્રદાયના સાધુ કે સાધ્વી ગુરુદેવ પાસે આવે ને એમ કે મારે સંયમ નથી મૂકવું અને મને અમારા ગ્રુપમાં રાખતા નથી. મને યાદ છે ગુરુદેવે બધાને કીધું કે ન સાચે તો અહીંયા આવતા રહ્યો, સંયમ નહીં મૂકો, સંયમ મુકાય નહીં. અને બધાને આમ હથેળીમાં સાચવા છે આવેલા સંતોને બધાને. હા, અને મને યાદ છે ત્યાં સુધી લગભગ પ્રાય જેટલા સંપ્રદાયો છે એના કોઈને કોઈ સાધુ કે કોઈને કોઈ સાધ્વીજી ગુરુદેવના સાનિધ્યમાં આ રીતે આવ્યા છે. અને ગુરુદેવે જિંદગીના પોતાના છેડા સુધી બધાને એવા જ સાચવા છે. ઓકે ભાઈ. હા, અમે લોકો અંદર વિરોધ કરીએ કે બીજા આવે ને આપણા ઘરમાં રહે ને પછી આપણું બધું પછી બહાર ખોટું આપણે બધા નિર્દોષ એમ. અમે લોકો તો જેવું અંદર એવું બહાર જીવન જીવનારા છે, એ બધું જોઈ જાય ને પછી બહાર જઈને આપણા વાવટા કરતા હોય. તો અમે ગુરુદેવને બહુ કહેતા કે ગુરુદેવ આપણે સરળતાનો પછી બધા દુરુપયોગ બહુ કરે તો ગુરુદેવ એમ કે એક કરવું હોય તો ભલે કરે, આપણા શરણે આવ્યા છીએ તો આપણે એને આપણા કરતા પણ સવાયા સાચવવા જોઈએ. એમ કે અમને ન સાચવે એટલા ગુરુદેવ એને સાચવે. એટલે આવું બધું અમે ગળથુથી માં શીખ્યા છીએ. તો સ્વામી રતિલાલ મહારાજ હતા એના પછી હસમુખ મુનિએ દીક્ષા લીધી? એમની પાસે જ લીધી, એમના પહેલા શિષ્ય. અચ્છા. એમ જનક મુનિ મહારાજ સાહેબ ને દીક્ષા આપી પણ જનક મુનિ ગુરુ તરીકે પ્રાણ ગુરુને માનતા. પછી જગદીશ મુનિને દીક્ષા ગુરુદેવે કરી પણ જગદીશ મુનિ ગિરીશ મુનિના શિષ્ય. એ દીક્ષા ઘણાને આપી પણ શિષ્યત્વ તરીકે સૌથી મોટા, સૌથી પહેલા વેલા હસમુખ મુનિ મહારાજ સાહેબ એમના શિષ્ય. અચ્છા. સ્વામી તમે આ બધી વાત કરી, મારા સસરા બહુ વાત કરતા બધી. હા, એ બહુ વાત કરતા બધી એને અનુભવ રહ્યા ને બધા ખબર હોય ને. એટલે ગુરુદેવના શિષ્ય તરીકે હસમુખ મુનિ મહારાજ સાહેબ, ગજેન્દ્ર મુનિ મહારાજ સાહેબ ગુરુદેવના પોતાના. ગિરીશ મુનિ કોના હતા? ગિરીશ મુનિ જયંતિલાલજી મહારાજ સાહેબ ના શિષ્ય. તો ગજેન્દ્ર મુનિ એકલ વિહારી હતા એ? હા, પેલા ગુરુદેવ સાથે હતા ને પછી ગુરુદેવ ગયા પછી એકલા હતા પોતે, જુનાગઢમાં હતા.
હા 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 નરેન્દ્ર મુનિ તપ સમ્રાટ, અરે તપસ્વીજી જેતપુર વાળા એ તપસ્વી, ત્યાર પછી તપ સમ્રાટ મોટા ગુરુદેવ એટલે રતિલાલજી મહારાજ સાહેબ તપસ્વી, અને ત્યાર પછી તપસ્યામાં ગજેન્દ્ર મુનિ નો નંબર આવે. બહુ તપસ્વી હતા એ પણ, બહુ નિખાલસ, બહુ સરળ સંત. સ્વામી અમે લોકો અમરેલી રહ્યા છીએ ને, હા અમે લોકો અમરેલી રહ્યા છીએ ને સ્વામી, એટલે આ હા બધા મહારાજ માસતીઓ ત્યાં બધા અમરેલી બહુ આવતા હતા. એટલે મારા હા મમ્મી લોકોને બધાને, પપ્પા મમ્મી ને બધાને બહુ લાભ મળ્યો છે આ બધો. બરાબર. અમારામાં છે અમરેલીના મહાસતીજી, હેમાણીની દીકરી. ગીતાબાઈ સ્વામી? નહીં નહીં, સુબોધિકાબાઈ. અચ્છા હા. હેમાણીની દીકરી છે. હા, ગીતાબાઈ બી હેમાણી ના જ હતા ને? ગીતાબાઈ, ગીતાબાઈ. એ મને નથી ખબર. આપણી ગીતા ક્યાંની હતી? તો સાવરકુંડલાની હતી ને પીવાય? જ્ઞાનશીલાઈ સામેની ચેલી ગીતા, એ ક્યાંની હતી? અમરેલી ના અચ્છા, હતા સ્વામી. હોઈ સુધાભાઈ શકે. સ્વામી, હા આપણા સૂર્ય વિજય માસતીમાં ગીતાબાઈ સ્વામી છે ને ઈ. અચ્છા અચ્છા અચ્છા, આપણા પ્રાણ પરિવારમાં નથી ને ભાવના? ના 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 ના, હા ઈ હા હા, અમરેલી ના છે ગીતાબાઈ સ્વામી. હા, અચ્છા. ગીતાબાઈ સ્વામી અમરેલી ના છે કે મને ખબર છે. હા, ઈ સૂર્ય વિજય સવિતાબાઈ મહાસતીજીમાં. હા, સવિતાબાઈ માસતીજી. અચ્છા. ઈ અમરેલી ના હતા, બરાબર. મતલબ તો ગુરુદેવ એકલા જ રહ્યા છે કાયમ. હા, રતિલાલ મહારાજ સાહેબ એકલા ને એકલા જ રહ્યા છે. ના 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 ના, સાથે હતા. હતા મોટા. હસમુખ મુનિ મહારાજ સાહેબ કેટલા વર્ષ સાથે જ હતા. પછી ધ્યાન સાધના માટે નીકળ્યા ત્યારે પછી ગુરુદેવ એકલા હતા 1 જ વર્ષ. પછી તરત ગજેન્દ્ર મુનિ મહારાજ સાહેબ પધારી ગયા. ઓકે, હા હા, બરાબર. પણ સરળતા, આત્મીયતા આ અમારો વારસો છે, અમારા ગુરુ પરંપરાનો. એ હતા ત્યાં સુધી બહુ બધું. હા, એ હતા ત્યાં સુધી બધું આખો એમ પરિવાર આખો એકદમ એક હતો. હા, અત્યારે એમ જાગવું અત્યારે પણ ઘણા બધા એક છે, પણ હવે શું છે, અલગ 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 ના ગ્રુપમાં આવતા ગયા અને પછી અલગ અલગ ફંટાતા ગયા, એવું થયું. હે, બાકી હજુ ગુરુદેવના નામે બધાના ભાવ એક જ સરખા. એક જ સરખા, બરોબર. ગુરુદેવ માટે કોઈ જ કરતા કોઈ જ સાધ્વીજીનો વિરોધ નહીં. બધા એક જ અવાજે એક જ સરખું કેનારા મળે તમને. ચાલો, બરાબર છે, બધાને સમજાઈ ગયું ને? આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે હા સાચા સ્વામી. ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં છે. બાકી કુળગુરુ એટલે શું? તો કે આત્મજ્ઞાન રહિત હોય, હા, એક કુળગુરુ કલ્પના છે. એક કુળગુરુ કહેવાય. કદાચ કુળગુરુ ન હોય, હા, તમારી કુળ પરંપરાથી ન આવેલા હોય, પણ છતાં તમે એને ગુરુ માનતા હો, તો એની માટે શરત આ જ છે કે આત્મજ્ઞાન હોવું અનિવાર્ય છે. આત્મજ્ઞાન વગરનું મુનિપણું એ કુળગુરુની કલ્પના કહેવાય. આત્માર્થી નહીં જોય, આત્માર્થી ન હોય. બરાબર. હા સ્વામી, 25 થઈ ગઈ. ચાલો. હવે 35મી ગાથા છે. હવે આવા જ્યારે આત્માર્થી ગુરુ મળે તો શિષ્યનું શું કર્તવ્ય છે? એ 35મી ગાથા, કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણિત પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તી આપનાર. આ સ્વચ્છંદ રોકવાની ચાવી છે. હા, સ્વચ્છંદ રોકવું અને ગુરુ કૃપા. અમુક ચીજો છે ને, ચારિત્ર મોહનીય કર્મને તોડવું, દર્શન મોહનીય કર્મને તોડવું, કે સ્વચ્છંદને તોડવું, આ બધા માટે અગર કોઈ રામબાણ ઈલાજ કહો અથવા તો કોઈ અચૂક ઉપાય કહો, અમોઘ ઉપાય કહો, તો એ એક જ છે, ગુરુ કૃપા. ગુરુ કૃપા, સદગુરુ કે નહીં, ગુરુ કૃપા.
ગુરુ કૃપાથી જ શક્ય બને, નહીતર શક્ય જ ના, આ બધી ચીજો જઈ જ ન શકે. વ્યક્તિ એમ માને કે જશે, જેમ કે બાહુબલી જે ગયા હતા કે હું મારી મેળે જઈને તોડી આવું, ન તોડી શકે, શક્ય જ નથી. જ્યાં સુધી ત્રણેય યોગ થી સમર્પણ ભાવ ન આવે ત્યાં સુધી ન સ્વચ્છંદ જાય, ન સ્વચ્છંદ ના જાય તો દર્શન મોહ ના જાય, દર્શન મોહ ન જાય તો ચારિત્ર મોહ ન જાય, અને ચારિત્ર મોહ ન જાય તો વિતરાગતા ન આવે, વિતરાગતા ન આવે તો સર્વજ્ઞત્વ ન આવે, અને સર્વજ્ઞત્વ ન આવે તો મોક્ષ તો ક્યાંથી આવશે? આત્માની સિદ્ધિ કેવી રીતે થશે? બરાબર. તો આત્માની સિદ્ધિનો પેલો પાયો છે સ્વચ્છંદ નો ત્યાગ, સ્વચ્છંદતા નો ત્યાગ. અને સ્વચ્છતાના ત્યાગ માટે ગુરુ કૃપા અનિવાર્ય છે. અને એ ગુરુ કૃપા મેળવવી હોય તો આ 35મી ગાથા છે. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમકાર. આવા આત્મજ્ઞાની ગુરુ જો મળ્યા હોય તો પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો, પ્રત્યક્ષ ની અંદર એટલે પ્રત્યક્ષ એટલે વર્તમાન, રૂબરૂ. અગર આવા સદગુરુની પ્રાપ્તિ થાય તો સમજો ગણે પરમ ઉપકાર. આ કાળની અંદર આવા ગુરુની પ્રાપ્તિ થવી એ પરમ પરમ ઉપકારનું કારણ છે. પરમ શબ્દ આપ્યો છે, એક એક શબ્દો કેટલા સરસ આપ્યા છે કૃપાળુ દેવે. પરમ ઉપકાર, પરમ એટલે એના જેવો કોઈ બીજો ઉપકાર જ ન કહેવાય. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. હા, એની માટે બીજો કોઈ ઓલ્ટરનેટ જ ન કહેવાય પરમ એટલે. કે પ્રત્યક્ષ સદગુરુની તમને પ્રાપ્તિ થઈ, પ્રત્યક્ષ આત્મજ્ઞાની મુનિની તમને પ્રાપ્તિ થઈ, તો આના જેવો બીજો કોઈ ઉપકાર જ આ જગતમાં નથી. હને ગણે પરમ ઉપકાર. પછી એ ઉપકાર તો થયો, અને આ બધું મળવું આ તો બધા પુણ્યના યોગો છે. હા, સદગુરુ મળવા, એનો યોગ થવો, આ બધા તો પુનાઈના સાધન છે. તો પુનાઈના સાધન મળી જાય તો એટલાથી કઈ પર્યાપ્ત નથી. કૃપા. ખાલી તમને એટલું મળી જાય એનાથી પર્યાપ્ત નથી, તમારે એની કૃપા તો મેળવવી પડશે. અને કૃપા માટે પુરુષાર્થ અનિવાર્ય છે. સમર્પણ ભાવ. સદગુરુનો યોગ મળવો, સદગુરુનું સાનિધ્ય મળવું, આ પરમ ઉપકાર છે, પરમ પુણ્યનો ઉદય છે. પણ ગુરુની કૃપા. હા, મહાભારતમાં એવું કહેવાતું કે દ્રોણાચાર્યએ ગુઢમાં ગુઢ શિક્ષાઓ અર્જુનને આપી, એના દીકરા અશ્વત્થામાને ન આપી. તો ગુરુ માતાને બહુ અફસોસ હતો કે તમે તમારા દીકરાને વિદ્યા નથી આપતા જેટલી તમે અર્જુનને આપો છો. ત્યારે દ્રોણાચાર્ય આ જ વાત કરી હતી કે દીકરો થવો તેને વારસો મળે, પણ શિષ્યત્વ થવા માટે તો એનું સમર્પણ જોઈએ. જોઈએ. અને ગુઢ વિદ્યાઓ સમર્પણ વગર ન મળે. ન મળે. તમને પુણ્ય પ્રસાદ મળી જાય, એનો જે વારસો છે બાહ્ય વારસો એ મળી જાય, પણ વિદ્યા ન મળે કૃપા વગર. હે, એટલે અહીંયા કે છે કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. અગર આવા કોઈ આત્મજ્ઞાની, કોઈ અલ્પ કશાયી, મંદ કશાયી એવા કોઈ ગુરુનો તમને પ્રત્યક્ષમાં તમને એમનો યોગ મળી જાય તો શું ગણવાનું? તો કે એનો પરમ ઉપકાર ગણજો. હા, પરમ પુણ્યના ઉદયનો ઉપકાર ગણજો કે અમને આવા ગુરુ સાંપડા છે. પણ હવે પછી એની કૃપા મેળવવા માટે સાધના જોઈએ, પુરુષાર્થ જોઈએ. અને તે પુરુષાર્થ શું કરું? તો કે ત્રણેય યોગ એકત્વથી, મનથી, વચનથી, કાયાથી, ત્રણેય યોગની એક કરી નાખવાના, એટલે શૂન્ય કરી નાખવાના. ત્રણેય યોગને મન જુદું ને વચન જુદું ને કાયા જુદી એવું નહીં, ત્રણેય એક. તુહી 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 તુહી. હા, અને વર્તે આજ્ઞાધાર. એ જે કહે એ કદાચ ઊંધી પણ આજ્ઞા કરે, એ કદાચ ન કલ્પે એવી પણ આજ્ઞા કરે. હા, તો પણ વર્તે આજ્ઞાધાર. બસ ગુરુએ કીધું એના ઉપર કોઈ શબ્દ નહીં, એના ઉપર કોઈ વિચાર નહીં, એના ઉપર કિંતુ પરંતુ નહીં. શંકા ને
કિંતુ પરંતુ પણ નહીં. આમ તમે કીધું તો ખરું, પણ આમ પણ તેમ પણ કાંઈ નહીં. હા, કદાચ તમને ઉપવાસ હોય ને હાથમાં તમને કોળીઓ આપે ને તો એમ ન કેવા જવાય કે ગુરુદેવ આજ તો મને ઉપવાસ છે, પચખાણ હવે એને જ કરાવ્યા છે તેને ખબર ન હોય. હા, પરીક્ષા કરતા હોય ને સ્વામી. હાથમાં આપે ના ખાઈ જવાનું. આ છે વર્તે આજ્ઞાધાર. એટલે તમને વિચાર કરવાનો પણ અવસર ન હોવો ન જોઈએ. હોવું જોઈએ. 5 તલાથી કૂદી પડો તો કૂદી પડવાનું બસ. વર્તે આજ્ઞાધાર. આજ્ઞાની ધાર તૂટવી ન જોઈએ, અખંડિત રહેવી જોઈએ. આણાએ ધમો ને આણાએ તવો. પછી ખાડો એને કે માર કૂદકો, પછી કૂદકો મારવાની તૈયારી હોવી જોઈએ. હા હા સ્વામી. જીવન સિક્યુરિટી તમે એમ માનો કે આપણા જીવનની સુરક્ષા શું એવા વિચાર કરીને આવો તો તમે ન પામી શકો. ન પામી શકો, સાચી વાત. યા હોમ હે ને, એક પણ વિચાર એના ઉપર ન આવે. સ્વામી હમણાં દ્રોણાચાર્યની વાત કીધી, એમાં દ્રોણાચાર્યનો વારસો મળે તો ઈ વાત જરા એકવાર કયો ને. સંતાનને વારસો મળે, કોને વારસો વિદ્યા ન મળે? મળે. કોને વારસો વિદ્યા મળે? શિષ્યને મળે. સમજી સંતાનને, નહીં. દીકરાને. દીકરાને વારસો મળે દીકરાને સંતાનને વારસો મળે, વિદ્યા ન મળે. અને કદાચ દીકરાને વિદ્યા મેળવવી હોય તો એને શિષ્યત્વ લેવું પડે પોતાના પિતા. હા, ગુરુ પણ પેલા માનવું પડે, ગુરુ જ મારા. સમર્પણ, અધિકાર ભાવ નો આવવો જોઈએ ને. હા, પિતા પુત્ર વચ્ચે અધિકાર ભાવ આવી જતો હોય. સમર્પણ ભાવ હોય શિષ્ય. યસ, વિદ્યા માટે શિષ્યત્વ જોઈએ અને વારસા માટે સંતાન હોવું જરૂરી છે. બરાબર. હા હા, ચાલો. હા, તો ત્રણેય યોગ એકત્વથી, ત્રણેય યોગને એક રસ કરીને ક્યાં સોમે તો કે ગુરુદેવના ચરણોમાં સમર્પિત. પછી મન પણ ગુરુદેવની આજ્ઞાથી ચાલે, વચન પણ ગુરુની આજ્ઞાથી ચાલે ને કાયા પણ ગુરુની આજ્ઞાથી ચાલે. આજ્ઞા વગર નહીં, વર્તે આજ્ઞાધાર. હા, ત્યારે તમને ગુરુ કૃપા મળે અને ત્યારે સ્વચ્છંદ રોકાય. સમજાણું? અને ઈ રોકાય તો આત્માર્થ અધ્યાત્મની દિશા અને દશા ખુલે. હા, બરાબર છે. બસ આજે આટલું રાખશું, 4:45 થઈ ગયા છે. હા સ્વામી, કૃપાળુદેવ ની એક પદ છે ને સ્વામી, ઊંઘા વાચા પામતા હા પંગુ ગીરી ચડી જાય. ગુરુ કૃપા શું ન કરે. હા, ગુરુ કૃપા બળ શિષ્ય માટે ગુરુ કૃપા હી કેવલમ. એની માટે કૃપા સિવાય કોઈ રસ્તો નથી. હા, અમને છે ને ચોમાસું હોય ને તો ચોમાસાની વિનંતી કરવા માટે શ્રાવકો આવે ને તો ગુરુદેવ એમ કેવડાવે કે 99% મારી રજા છે, 1% એને પૂછી લ્યો. તો શ્રાવકો આવીને અમને એમ કે સ્વામી ગુરુદેવે તો 99% રજા આપી છે, 1% જ ખાલી તમારે હા પાડવાની છે. તો અમે પેલા સમજતા નહોતા, તો અમે કીધું કે 99% ગુરુદેવની હા હોય તો 1% આપણી હા છે. તો આપણે ફેલ થઈ ગયા. 1% પણ આપણી ઈચ્છા ન હોવી જોઈએ. 100% ગુરુદેવ જ્યાં કે ત્યાં, એ જે આજ્ઞા કરશે, એ જ્યાં મોકલશે ત્યાં. સ્વામી અપવાસ હોય ને કોળીઓ ખાવાનું કે તો એ જ કેતા હોય કે પરીક્ષા કરતા હોય કે શું કરતા હોય? હા, આપણો સ્વચ્છંદ રોકાણો છે કે નહીં, આપણું સમર્પણ છે કે નહીં તપાસે. અચ્છા, એટલે તમારે ખાઈ લેવાનું એમ? હા, વગર એને આપ્યું ને, એને જેને આપ્યું તો એ ખાઈ લેવાનું. હા, બસ. કિંતુ પરંતુ નહીં, સામે વિકલ્પ નહીં.
બરાબર. એને કહેવાય ત્રણેય યોગ એકત્વથી. ત્રણેય યોગને એક કરી નાખવાના. અલગ અલગ યોગો પણ તમને દેખાય નહીં. સમજ્યા? તંદુલ હોય તો ઓલા કરી લે પિયુભાઈ. પિયુભાઈ તંદુલ હોય તો ચાલે. એ કા ફરતી ના બે માંથી જે પણ. અચ્છા તો બસ આજે આટલું રાખશું. છતાં આપણે જો આ ગાથાનો વિચાર કરશું. હો, બહુ મસ્ત ગાથા છે આ. હા હા હમ. ચાલો બધાને સમજાઈ ગયું છે અહીંયા સુધીનું? આજે આટલું રાખીએ. હાજી. બહુ સરસ. સંવાઈદ બચ્ચાલિલમિન કરમ ચક્કરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુપડી કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયાણસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ રુદ્રમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે તે બેમી. ચાલો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કાલે આપણી કર્મ પ્રકૃતિ શરૂ થાય છે. હા, કે આપણે મતિ જ્ઞાન કેટલા પ્રકારે ભોગવીએ છીએ. કાલે ગુરુવાર છે સ્વામી. હા હા કાલે સોરી કાલે મારું મૌન. શુક્રવારે આપણી કર્મ પ્રકૃતિ છે. ખાસ બધા સાંભળવાનું છે આપણે કે મતિ જ્ઞાન આપણે કેટલા પ્રકારે ભોગવીએ છીએ. તો કે 340 પ્રકારે. એ આપણે સમજવાનું છે. બરાબર. પોરસીના પચખાણ. હાજી. પોરસી પચખાણ ચોવીમ પ્યારમ પચકેસનમ પાણમ ખાઈમમ ક્ષાઈમમ અનથાણા ભોગડમ સહસ્ત્રાગારણમ સવસ્માય વત્યાગારણમ અપાણમ ઉસીરે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ચાલો. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવસાહુણંગ એસો પંચનમુક્કારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવ્યસ્યમ પરમમ હવૈ મંગલમ. શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોદમ મંગલમ. ચતારી લઘુતમા અરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનતોદમ લઘુતમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણય અંત મોક્ષણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર વર્ષ શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા સદાય મનવાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ. મથે વંદામી સુખ સાતમ સ્વામી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી. હાજી. બધાને સાતા હા બધા ખુલ્લામાં છે. બધા આનંદમાં છે. હવે શુક્રવારે મળશું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ઉર્મિલાબેન, હા આજે આપણે આ રાખ્યું આત્મસિદ્ધિ બુધવારે, તો પાછો ડે ચેન્જ કર્યો છે આપણે? ના શનિવારે જ રજા છે ને. અચ્છા, એટલે આજે રાખી છે. હા, દિવાળીની રજા છે. અચ્છા ઓકે. એટલે 2-3 દિવસ પછી ક્લાસ બંધ રહેશે. અચ્છા. જય જિનેન્દ્ર. ચાલો શુક્રવારે બધા જોડાઈ જજો.